અરે હા ભાઈ, કાલે 15મી ઓગસ્ટ તો શું આપણને ખબર હે કે એનો સાચો અર્થ શું હે? હા ભાઈ ખબર જ છે ને. 15મી ઓગસ્ટ તારે શું હોય? નિશાળ જવાનું, રાષ્ટ્રગીત ગવડાવો અને ધ્વજવંદન કરાવો, બીજું શું કરાવો? ના ભાઈ, એવું ના હોય. 15મી ઓગસ્ટ એ ખાલી ઉજવણીનો તહેવાર નહીં. આ દિવસ આપણને યાદ કરાવે કે આપણા દેશની આઝાદી માટે લાખો કરોડો લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. પોતાનું સુખ શાંતિ પરિવાર છોડીને અને એમને આપણને આઝાદી અપાઈ. પણ આપણે હવે તો આઝાદ છીએ. હવે આપણી જવાબદારી શું? આપણે ભલે આજ આઝાદ રહ્યા, પણ એનો અર્થ એ નહીં કે આપણે આપણી મનમાની કરીએ. દેશના વિકાસમાં આપણે આપણી જવાબદારી સમજીને અને આપણો ફાળો આપવો જોઈએ અને દેશના વિકાસના પંથે લઈ જવો જોઈએ. હા, વાત સાચી છે. આપણે આપણા દેશ પ્રત્યેની જવાબદારી સમજવી જોઈએ અને ઈમાનદારી રાખવી જોઈએ, નિયમોનું પાલન કરવું જોઈએ અને આપણા દેશ આગળ વધવામાં આપણો મહત્વનો ફાળો પણ આપવો જોઈએ. તો આપણે 3 મિત્રો દેશ માટે શું કરી શકીએ? આપણે દેશ માટે ઘણું બધું કરી શકીએ, જેમ કે ભણી ગણીને આપણા દેશને આગળ વધવામાં આપણે મહત્વનો ફાળો આપીએ. પછી જરૂરિયાતમંદો જે લોકો હોય એમને આપણે મદદ કરીએ અને આપણે દેશની સાફ સફાઈમાં આપણે સ્વચ્છતામાં પૂરું ધ્યાન આપીએ. હા, અને આપણો દેશ એ વિવિધતામાં એકતા ધરાવે છે. આપણા દેશને આપણે જાતિ અને ધર્મના નામે વહેંચવો ના જોઈએ. તો મિત્રો, અમારો આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો છે કે તમે દેશ માટે કઈ મોટું ન કરી શકો તો કઈ નહીં, તો પોતાની નાની નાની નૈતિક જવાબદારીઓ તો તમે બજાવી શકો છો. અને હા, 1947 15 ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયેલો અને આજે આપણા દેશને આઝાદ થયે પૂરા 79 વર્ષ થઈ ગયા છે. હા, તો સૌ મિત્રોને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના. જય હિન્દ, જય ભારત.